ગામડાની મજા ઓર છે ને બાપ. એની વાતાવરણ માણસની બેહવા ઉઠવાની, વડીલ માણસ હોય બે હારીઓ વાતો કરતા હોય, સત્સંગ કરતા હોય, ઓટે બેઠા હોય, મંદિરે જઈને બે. તમને બુફેમાં મજા આવે? પંગતમાં મજા આવે. શું મજા હતી એમાં? પંગતમાં આપણે જોઈએ એટલું જ લેવાનું અને આવેથી પરસી જાય. આ તો કમ લીધું હોય તો હરમ લાગે ઉઠીને લેવા જવામાં, ગભરાઈએ કે કદરું બીજી વાર કેમ લેવા જાવ. આઈના વારી આવીને તીકણે રસોઈ બનાવવાની, બૈરાવને દૈણા ધરવાના, એવો બધો જૂની રૂઢી એવી બધી હતી. પાણી ભરવા જવાના, નળ બળ કઈ હતા નહીં. સાબુ ને એવું કઈ હતું? ના, મગમાટી ને એવું હતું, ટીમ્બલાની મટી. માટીથી? હા, માટીથી નાઈ લેતા. એક વાર થાય તો કહો બાપ મને હા જઈડો, હવે ઘરે જા. અને બાપ અમે નિસરણી બની જગમાં ઊભા, ચડનારા કોઈ ન મળ્યા. અમે દાદરો બનીને ખિલ્લા ખાધા, તપસ્યાના ફળ ન ફળ્યા. માથડા કપાવીને અમે ઘંટીએ દણાળા, ચૂલે ચડ્યા ને પછી પીરસાણા, જમનારા કોઈ ન મળ્યા. હાલ આપણે ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામમાં છીએ. સાંજનો સમય છે અને વરસાદનો જે વાતાવરણ છે તે અહીં જે છે જોવા મળે છે. અને ગામડામાં આવો અને વરસાદનું વાતાવરણ હોય ત્યારે પ્રકૃતિ જે છે સોળે કળાએ ખીલેલી હોય છે. અને એ વડીલો આપણી સાથે બેઠા છે, જેમની આંખોમાં પહેલાંની સંસ્કૃતિનો ઉજાસ જે છે હજુ પણ ઝળહળે છે, જેમને સુખ દુઃખરૂપી તડકા અને છાયાને ખૂબ નજીકથી જોયા છે. તો આવો એ વડીલો સાથે એમના સમયની પહેલાંની સંસ્કૃતિની વાત કરીએ, વાત ગામના દાયરેથી. શું નામ છે દાદા તમારું? પપ્પાભાઈ. કેવડી ઉંમર હશે તમારી? 83. દાદા, પહેલાનો સમય પણ જોયો છે, અત્યારનો સમય જુઓ છો. પહેલાનો સમય કેવો હતો? ખાસ કરીને અત્યારે જોઈએ દાદા, વરસાદ આવ્યો છે, પહેલા વાવણી થતી ત્યારે કેવો સમય હતો? પેલા વાવણી થતી તો બળદથી વાવણી કરતા, ગાડું જોડીને બી લઈ જતા, હાથીઓ કરતા અને વાવણીઓ બાંધતા. એ સમયમાં એવી રીતે અમે વાવણી કરતા. અત્યારે એવું જોવા મળે છે કે નહીં? અત્યારે તો બળદિયા જ નીકળી ગયા છે. અટાણે તો રિક્ષા હાકીને વાવણી કરવાની. બળદિયા પેલા આપણે જો બળદ જોવા મળતા. પશુ પ્રેમ કેવો હતો પેલા? પશુ પ્રેમ બહુ જ હતો. અમે સાપરામાં રહેતા અને બળદને ઉપર લઈ લેતા. વાહ. કલરવા પણ ન દેતા. વાહ વાહ. એવો સમય હતો. તમારું નામ શું છે દાદા? ગોવિંદભાઈ. તમારી ઉંમર કેવડી છે? અમારી ઉંમર તો જાય છે, અમને કાંઈ ખબર 80 વર્ષ. દાદા, તમે પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જુઓ છો. અત્યારનો સમય કેવો લાગે છે તમને? પહેલા આપણે જોઈએ તો પેલા સગવડ નહોતી પણ ભાવ હતો. અત્યારે ભાવ ક્યાંય દેખાય છે? અટાણે ભાવ દેખાતો ને ખાવાનું ખોટા છે. આગળ ખાવાના સાચા હતા અને અટાણે કોઈને અનાજ ખાવું નથી, કોથળી લઈને ખાવ્યું. બસ બીજું શું? અમને પેલા જેવી દાદા મહેનત કરી શકે છે અત્યારના કોઈ યુવાનો? મહેનત કોઈને કરવી નથી અને સાધનથી કરવું છે અને શક્તિ કોઈ નામ છે નહીં. કેમ એ શક્તિ કેમ નથી? શક્તિ ખાય તો શક્તિ આવે ને. ખોરાક જ બદલી ગયો, સાચો ખોરાક જ નથી. અને ચા, સવારને ચા ને રોટલી, બે એકાદી રોટલી ખાઈને વયું જાવ ને પાછું સાંજે ખાવું. પેલા તમે શું ખાતા સવારમાં? અમે ગોળ ને ઘી ને દહીં ને બધું ખાતા. સાચો ખોરાક. અને 3 ટાઈમ ખાતા. ને અટાણે 2 ટાઈમ કોક ખાય ને કે 1 ટાઈમ ખાય અને ફાકી ચડાવે. તો ખૂબ સરસ વાત કરી દાદા. દાદા, શું કહેશો? અત્યારે બધાને ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું ગમે. તમને ગામડામાં ગમે કે શહેરમાં ગમે? અમને તો મૂળ ન ગમે શહેરમાં, પણ જવું પડે. પછી ગામડાની શું મજા છે? ગામડાની મજા ઓર છે ને બાપ. એની વાતાવરણ માણસની બેહવા ઉઠવાની, વડીલ માણસ હોય બે હારીઓ વાતો કરતા હોય, સત્સંગ કરતા હોય, ઓટે બેઠા હોય, મંદિરે જઈને બે. ગામની તો એ જ મજા છે ને. બાકી સિટીમાં તો ભાઈ તો પછી ઓલા કૂતરા માફક બેહવાનું હોય, છોકરા કામે વૈયારીએ કમાડ દઈને બેહવાનું હોય, બીજી કઈ હારા વાત ન હોય. ગામડામાં લોકોને એકબીજા પ્રત્યે કેવો ભાવ હોય? ભાવ એટલે 5-25 માણસ ભેગું થઈને બે મંદિરે ગયા હોય તો ભગવાનના નામ લેતા હોય, દાયરો બધો બેઠો હોય અને મજા આવતી હોય. ગયો મોજ માણતા હોય, 5-10 મિનિટ જે બે એવી મોજ જ કરવાની. અને અટલ એ મોજ અટાણ નહીં ગઈ. અત્યારે કોઈ ભેગા થઈને બે છે? નથી અટાણ બે એમ જ નથી. અટાણ મોજ જ ગઈ. અત્યારે દાદા, અત્યારના યુવાનો ભેગા બેઠા હોય તો પોતપોતાના મોબાઈલમાં જોતા હોય. પહેલા તો એકબીજાની વાતો કરતા, સગાવાલાની ઓળખાણ કરાવતા, એવું અત્યારે જોવા મળે છે? એવા ડાયરાઓ જોવા મળે? કાંઈ ના મળે. ગમે એટલો ડાયરો બેઠો હોય ને, હવોના ફોન ઉપર જ બેઠા હોય. આગળ બેઠા બીજી ત્રીજી પેઢીની તમને ખબર પડતી હોય કે ત્રીજી પેઢીની વાત કરતા હોય. આ વડીલ આમ હતા, આ વડીલ આમ હતા, આ
આ કરતા આપણે હગો છે બોલવું છે એ અટાણી જે મને પૂરું થઈ ત્યારે ગયું કોનું કોઈ અવસાન થયું એ પણ કોઈને ખબર નથી ખબર નથી રહેતી હા એ 5 દી રહીએ ઘરનું હોય ને બાકી પછી કાંઈ કોઈની યાદ જ નથી રહેતી ભાઈ અટાણે એ બધું વયું ગયું હા પૂરું થઈ ગયું. દાદા ગામડામાં પાડોશી પ્રેમ કયો કારણ કે આપણે શહેરમાં જોઈએ તો શહેરમાં કોણ બાજુમાં રહે છે પણ અત્યારે ખબર નથી હોતી તો ગામડામાં પાડોશી કેવો પ્રેમ હોય છે કારણ કે એવું કહેવાય છે કે પેલો સગો તે પાડોશી તો ગામડામાં કેવો પાડોશી પ્રેમ કેવો હા, હોય? પાડોશી પ્રેમ પૂરેપૂરો ભાઈ હગ્ગો ઢુકડો હોય ને તો ઈ સેટો લાગે ગામનો આપણો પાડોશી પેલા પાડોશી વાહ ભાઈ સેટો હોય તો ઈ સેટો પાડોશી તો ઢુકડો જ દેખીતા છે ને એવા પ્રેમ હતા અટાણે નથી અટાણે ભાઈને પ્રેમ નથી રહ્યો ગયો અટાણે તો ભાઈ જો સેટો હોય તો સારો નગર ઢુકડો હોય તો નડે ગયો પેલા ભાઈબંધી કેવી હતી? ભાઈબંધી એટલે કહો કે ભાઈઓથી અરે વાહ ભાઈઓથી વિશેષ હતી ભાઈબંધી એટલે વાહ. એકબીજાને બે કલાક ભેગો ના થયો તો એમ થાય કે આજ 2 કલાક આવે તો મજા આવે વાહ 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 એમ શું કહેશો દાદા અત્યારે આપણે જોઈએ તો અત્યારે દાદા મોબાઈલ આવી ગયા પેલા તમારે ક્યાંય વાત કરવી હોય તો તમે કઈ રીતે કરતા અમે તો બધા આ વાતો કરતા એવી રીતે જ વાતો કરતા બધા ક્યાંય ફોન નહોતો તો સગાવાલા કઈ રીતે વાત સગા વહેલા એટલે કે ભાવ પૂછતા એને પ્રેમથી વાહ 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 અહીંયા પ્રેમથી એને ભાવ પૂછતા કેમ તમારે દાયરો કરે છે કેમ છે રૂબરૂ મળીને સારું ભરું મને વાતો કરતા અને અટાણે એ બધા ગયું અટાણે ફોનમાં બધા ગોળીઓ વરી ગયો પછી પેલા દાદા લગ્ન હોય તો મહેમાન કેટલા દિવસ આવી જતા કેટલા દિવસ અગાઉ આવી જતા કારણ કે અત્યારે આપણે જોઈએ તો થાળી પડે ને ત્યારે અત્યારે દાદા આપણે જોઈએ થાળી પડે ત્યારે મહેમાન આવે લગ્ન પેલા કેટલા દી અગાઉ આવી જતા મહેમાન તો દાંત જગા આવી જતા હા અને આવે એ હરખાતા અને અમો મહેમાન એ હરખાતા કે આપણે અહીંયા મહેમાન આવ્યા વાહ 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 અને અટાણે મહેમાન આવે તો કે હવે આ જટ ખાઈને જાય તો સારું અટાણે એવા થઈ ગયા બધા તો ખૂબ સરસ વાત કરી દાદાએ કે પેલા મહેમાન આવતા તો 3-4 દિવસ આવી જતા અને અત્યારે જે છે થાળી પડે ત્યારે મહેમાન આવતા હોય છે લગ્નમાં દાદા અત્યારે આપણે લગ્નમાં જોઈએ તો થાળીમાં સમયને એટલું જમવાનું હોય છે પેલા લગ્નમાં જમવામાં શું હતું જમવામાં સાદું જમવાનું હા. હતું. કે શું શું હતું? લાડવા વાહ લાપસી હમ કોઈ શીરો એવું બનાવતા વડવા અને ઘીમાં બનાવીને ખાતા એ ખાવાનો હવાદ આવતો વડવા એની મજા હતી અત્યારે આટલું બધું ભર્યું હોય તો આવે છે એમાં એમાં હવાદ શું આવે એમાં તો એમ થાય કે એને મેલ દઈ ને એને મેલ દઈ એમ જ છે બધું કે પછી દાદા પેલા પંગત પડતી પંગતમાં જમવા બેસતા અત્યારે બુફેનો જમાનો થઈ ગયો તો એ બેમાં તમને બુફેમાં મજા પંગતમાં પંગતમાં મજા આવે શું મજા હતી એમાં પંગતમાં આપણે જોઈએ એટલું જ લેવાનું અને આવેથી પરસી જાય આ તો કમ લીધું હોય તો હરમ લાગે ઉઠીને લેવા જવામાં ગભરાઈ કે કતરું બીજી વાર કેમ લેવા જાવ જે હોય એ ખાઈને પાણી પીને હાલતા એવું હતું બધું શું કહેશો દાદા પંગતમાં શું મજા હતી પંગતમાં તો મજા જ નથી 5 જણા ફિરતા હોય હા. અને ભાવથી જમાડતા હોય વાહ. એની તો વાત જ અલગ હતી ને બધી અટાણે તો બુટ્ટું પહેર્યું હોય ને ભાણામાં લેતા જાય ને વયા જાય ગયો એ ખાતા જાય ને વયા જાય એવું હાલતું હોય ભાઈ અટાણની તો બધી વિષય જ બધો બદલી ગયો ને ભાઈ અટાણે વડીલોની મુલાકાતમાં તો ભાઈ અમુકને આ તો આપણે તો શું ખબર પડે ને. પછી દાદા પેલા આપણે જોઈએ તો પેલા ગામમાં સાયકલ પહેલી વાર આવે ત્યારે કેવી નવાઈ હતી સાયકલ આ ગામમાં હતી ને અમારા ગઈટા કહેતા એક લુવાણાની સાયકલ હતી પછી એ સાયકલ ભેગા એક જણા કાંઈ લઈને ખબર જતો કેવી નવાઈ લાગતી સાયકલ નવા એટલે જોવા જતા અત્યારે 4 વ્હીલ ગામમાં આવે તો નવાઈ છે રેમાને જાય છે કે ભાઈઓ જાય 4 વ્હીલ તો જાય જ ગયું. અટાણે લાગે ઘરે 4 વ્હીલ પડ્યા કોઈ જોતું નથી હમણાં ગયો અને તેથી ખાલી એક 4 વ્હીલ દેખે તો મને જોવા જાય કદું 4 પડ્યા વર કદું હાલ્યું જાય અટાણે એ માયલું કઈ રહ્યું જ નથી દાદા અત્યારે આપણે જોઈએ તો મંડપના આટા મંડપ ને એવું બધું થઈ ગયું પેલા મંડપ ને એવું કઈ હતું કાંઈ નહોતું મંડપ કે હા. બાજ ચાર આંબલી ખોડી હા. બાજના નીણમાં તો રાખી ને બાંબુના મંડપ બનાવતા હા અને એમાં વળી ઓલા બાયુના ભરત કરેલ હોય ને એ વળી માથે ઉલટ બાંધતા હતા અને પછી ઈ બાંધતા ને ઈ હતું વાહ એને. અટાણે તો તમે જેવા જ દે બધી વાત બધી તો ખૂબ સરસ વાત કરી દાદાએ જે પહેલાના સમયને યાદ કરે છે પછી દાદા અત્યારે આપણે જોઈએ ક્યાંક જવું હોય તો અત્યારે વાહન થઈ ગયા તમે 1-2 કલાકમાં પહોંચી જાઓ પેલા તમારે ક્યાંક જવું હોય તો શેમાં જતા પહેલા જવું હોય તો હાલીને જતા હાલીને? અથવા ગાડું જોડી અને અજાણ્યા હતા એટલે વડીલને બે ભેરા લઈ જતા બહાર નીકળલ નહીં બહુ એટલે એવું બધું હતું હવે તો ગમે ત્યાં જવું હોય તો છોકરા મોબાઈલમાંથી વૈયા જાય 4 વ્હીલ ઘર ના હોય મોટરસાયકલ ઘર નહીં હોય કેટલું ચાલી જતા પેલા
પહેલા તો હવે 4-5 કિલોમીટર હાલીને જતા વર્ષમાં હાલીને જતા અત્યારે તો એ રસ્તા બસ્તા કમ્પ્લીટ થઈ ગયા એટલે ગમે એમનું જવું હોય તો 4 વ્હીલર લઈને નીકળી જવા. પેલા દાદા વાડીમાં કેવી મહેનત હતી? વાડીમાં હર રાખતા ને એમાં બે ઘણું પાડતા, માથે ઢોરણા ચડાવતા અને પછી ચા પાડતા ખૂબ અને પછી દેશી ખાતર ભરતા. અટાણે તો વિલાયતે મીઠું ભર્યું જ ગાલે કઈ કાંઈ છે નહીં અટાણે. અને અટાણે આ મીઠાનો ઉપયોગ દવાઓનો થઈ ગયો ને એટલે પરજામાં ઢીમણની બાજકું પડીને અંબે ચડાવી શકે એમ નથી બાકી થઈ બધું. પછી દાદા પેલા ટિફિન ને એવું લઈને જતા વાવણી થતી ત્યારે કે ઘરે જમવા આવવાનું ને એવું? નહીં, બપોરે પાછળથી ભાત આવતો. બપોરનો સમય થાય એટલે બળદી અને સરો ખવડાવવાનો, આપણે ભાત જમવાનું. પછી પોરો ખાઈ વળી વાવણી જોડી દેવાની. આઈના વળી આવીને તીકણે રસોઈ બનાવવાની, બૈરાવને દૈણા ધરવાના, એવો બધો જૂની રૂઢી એવી બધી હતી. પાણી ભરવા જવાના, નળ બળ કઈ હતા નહીં. પાણી ભરવા જવું કુવામાં કયો એ વડવા ઢેડા લઈ ગયા. અત્યારે તો આ પાણી કેટલું બેફામ બગાડતા હોય છે, ત્યાં પેલા બગાડ થતો પાણીનો? ના, પેલા તો કોહવાડી હતી ને, કારણ કે આપણે પાણી ભરવા જવું પડતું. ત્યાંથી હેલ આવે આજુથી હલવાનું હોય. પછી અઠવાડિયે તો નાતા કયો અઠવાડિયે નાતા ને કદાચ પાણી ઘટે. આ સાબુ ને એવું કઈ હતું? ના, મગમાટી ને એવું હતું, ટીમ્બલા મટી. માટીથી? હા, માટીથી નાઈ લેતા એવું હતું બધું. આ તો હવે થયું બધું. અત્યારે કોઈ વરસાદ પેલા દાદા પેલા નાતા બધા, અત્યારે કોઈ બાળકોની વરસાદમાં નાતા દેખાય છે? અત્યારે તો આગા ભાગતા હોય છે વરસાદથી, પણ પેલા તો નાતા ને એવું કરતા વરસાદ? હા, પેલા તો ઠેકડા મારતા ને પાઇટુમાં, ભરાતા નાતા ધોયડા જતા. નદીએ નાવા ને એવું જતા નદીઓ. બધાને તરતા આવડતું, ઓડવા બધાને તરતા આવડતું એટલે નાવાની મજા આવતી એમ. અટાણે છોકરા જાય તરે પરબારા, અટાણે કઈ પ્રેક્ટિસ હોય નહીં તરવાની. એટલે આગળની મજા હતી ને તો ઓર હતી. હવે તો બધું એમ જ મોબાઈલમાં બેઠું રહેવાનું. દાદા તમને મોબાઈલ કેવો લાગે? મોબાઈલ ખબર ના પડે કઈ, મોબાઈલ નું કઈ ખબર ના પડે. આવે તો ઉપાડી લઈ એક જાપ સારો છે કે નથી સારો? એ સારો તો એ બધું મેળવી ના બધું. મોબાઈલ માં કઈ હારા વાર્તા હોય ગયો સારો શું હોય? મોબાઈલ સારો હોય. પેલા દાદા રમતો કેવી હતી? રમતો અત્યારે આપણે જોઈએ બાળકો આખો દિવસ મોબાઈલમાં ગેમ રમતા હોય છે. તમે બધા નાના હતા ત્યારે કેવી રમતો રમતા? રમતા ઓલા કાંકરેથી ઓલું કાવ કેવાય આપણે ફોંલી દડે અને ઓલી ચોકડી માંડીની કાંકરેથી નવ કાંકરી એ રમતા. એમાંથી કાઢતા માણસ. ભણેલા છો દાદા? ના, નહીં હો, નિશાળે નથી ગયા. પછી શું કહેશો દાદા? અત્યારે આપણે જોઈએ તો અત્યારના યુવાનો જે છે બહાર જમવા જતા હોય છે, મહેમાન આવે તો પણ બહાર જમવા લઈ જતા હોય છે. તો તમને બહારનું જમવાનું ભાવે કે પછી ઘરનું જ ભાવે? ઘરના જેવું તો નથી થાય ને, બહાર તો એવું છે ને ભાઈ. બહારનું તો પછી જવું પડતું, અહીંયા જવું પડતું હોય. ભેંસના ડોળા જેવી વાટકી ને એમાં આપે કેવું લાગે તમને? પછી એવું લાગે ને ભાઈ, પછી હવને રહેવું પડે, હરમે જવું પડે. ન જાય તો ભૂખે મરી એવું છે. ન જાય તો ભૂખે મરી. ઘરે જેવી તો મજા ના જ આવે ને, કારણ કે એ બધું ઓયલું હોય ને. ઘરે તો દેશી બધી રસોઈ બનતી હોય એટલે સારું હોય. પછી દાદા પેલા તહેવારો કઈ રીતે ઉજવતા? અરે તહેવારો તો બહુ જ સારો ઉજવતા. તહેવારો મોલ બધું કામ કરી લેતા, સરાનું આગો કરી લેતા, કપડા બદલાવીને રમવા નીકળતા. હમણાં દાદા અષાઢી બીજ આવે તો અષાઢી બીજ નથી શું કરતા તમે? અષાઢી બીજ નો અમારે મહિમા ઓછો ભાઈ. અમારે સાતમ આઠમ આવે તો સાતમ આઠમ નો અમને તંદી લગી મહિમા. સાતમ આઠમ તંદી લગી મજા કરવાનો, માલ નો તંદી ચરવો લઈને ઘરે રહેવાનું અને બજારમાં એ રમવાનું. છોકરાઓને ને લુગડા ને ફટાકે ફોડવાના, નડિયા પટ્ટી તંદી લગી ઉપાધિ ન હોય. ઈ મોજ અમારે અષાઢી બીજ છે ને એ ઓછી ઉજવાઈ ગયો. અત્યારે દાદા આપણે જો જુવાનીઓને કામ ઓછું છે પણ છતાં પણ ટેન્શન બહુ લેતા હોય છે. તો અને તમે લોકો કામ જાજુ કરતા છતાં ટેન્શન નહોતું, તો એનું શું કારણ છે? એનું કારણ થઈ ગયું હવે અટાણે ધંધો કરવો નથી, મોબાઈલ ઉપર રમવું છે કયો. અને ધંધો કરે જાય તો નડે, ગરમી નડે અને ખાવા પીવાનું હાંધા હોય કરી શકે નહીં. ઘડીક વાર થાય તો બાપ મને હા જઈડો, હવે ઘરે જા અને બાપ અને ભણતો એટલે એ બધાને ખાવાની કે કામની ને ખબર ન હોય. એ હવે ઉઠીને રોટલો બાંધીને ગયો હોય પછી તો આવે તો એ વળી ખાઈ લે. બાકી બાપને ખબર ન હોય કે દીકરો ક્યાં ગયો એ, અને મોબાઈલ પર મજા કરતા હોય.
તો આ છે જુવાનગઢ ગામના વડીલો. જીવનમાં તમે ટેન્શનથી જે છે થાકી ગયા હોય, જીવનને ભાગદોડ ભરી જિંદગીથી તમે થાકી ગયા હોય તો એક વખત આ ઓટલે આવીને બેસો, આ લોકો પાસે આવીને બેસો, આ લોકો સાથે પહેલાંના સમયની વાત કરો, પહેલાંની સંસ્કૃતિ છે તેમની તેને યાદ કરાવો અને તેમની પાસેથી જાણો તો જીવનના જે તમામ ટેન્શન છે તે દૂર થઈ જશે અને પહેલાંની સંસ્કૃતિ છે તેની સાથેનું જોડાણ જે છે થઈ શકશે. કોઈ પણ જાતના મોટિવેશનલ સ્પીકરને સાંભળવાની જરૂર નહીં પડે, તમામ ટેન્શન જે છે આપોઆપ દૂર થઈ જશે અને જીવન જે છે તે જીવવા જેવું લાગશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું 8ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.